એટલે તને જેટલી વાર કહેવાનું ફોન ના કર કરીશ. આ દવાખાના ઉપર હો બધા પેશન્ટ આવતા હોય તને ખબર નહીં પડતી. મેં પણ પેશન્ટ આવે. ડોક્ટર સાહેબ બોલો બોલો. મને ઝાડા થઈ ગયા. ઝાડા થઈ ગયા? હોવે. કેવા ઝાડા થઈ ગયા? પાણી જેવા. પાણી જેવા ઝાડા થઈ ગયા? લાવો જોવા દો. એટલે પણ ઝાડા થઈ ગયા છે. નહીં હાલો, લાવો બીપી માપી પડશે. પણ મને ઝાડા થઈ ગયા છે. ઓ નહીં હાલો. હા તમે બાટલો લેશો કંગીશન ઇન્જેક્શન આપજો. કંગીશન આપ દો. હોવે. લાવો. જો હા તમારે થોડુંક થોડું તો આ કંગીશન આવશે. વાંધો નહીં. લો આ જો કમ્પ્લીટ આવી ગયો. ચાલક ગયો. લાવો. એટલે બીજી જગ્યાએ કેમ છોડો તમે? હું ડોક્ટર છું તમે. હાલ્યો. કંગીશન હા એટલે પેટમાં કેમ ઇન્જેક્શન માર્યું? એ તો ઝાડા પેટમાં લોક કરો આટલું રંગી શનિયા મારવું પડે. પેટમાં બાળવાનું આ ઇન્જેક્શન? અરે એટલે આ તો હું તો કમ્પ્લીટ જ કરતો હતો અંગી છે પણ આ હારો મારી જતો રહ્યો. બીજું પેશન્ટ. 2 hours later. આ ડોક્ટર સાહેબ બોલો બોલો શું તકલીફ છે? મને હારું બે દાડા પગના તળિયા પર. એવું છે એમ ને? આ તો લ્યો આ દવા લખી આપું છું. હા એ દવા જમીન લેજો અને લોન ઉપર ચાલવાનું રાખો. પણ ડોક્ટર સાહેબ હા મારું આખું ખાનદાન લોન ઉપર ચાલે. અને જમીન લેવાની વાત કરો. આ હારા લુગડા લેવાના પૈસા ને એમ તો હોય દેખાય. કેટલા ડોક્ટર સાહેબ? 2 hours later. ડોક્ટર સાહેબ બોલો બોલો. પણ મને એક ભયાનક બીમારી થઈ જાય ભયાનક બીમારી? કેવી બીમારી? કશું યાદ જ નથી તો જે હવે બધું ભૂલી જ જવાય છે. ભૂલવાની બીમારી થઈ છે એમ ને? કોના થઈ બીમારી? તમને નહીં થઈ બીમારી? કોણ છો આમ તમે? લે મારું દવાખાનું, હું ડોક્ટર છું. મારું દવાખાનું છે. લે તમને ભૂલવાની બીમારી થઈ જો આ બાટલી પીજો હવાર હાથ અને મટી જશે. એટલે મારે છે આ બાટલી નહીં પીવી. મસાલો લેવા જાઉં છું, મસાલો લઈને આવતા સુધી મારા દવાખાને બહાર નીકળી જશે. The next day. એટલે આજ માથું થઈ ગયું છે. મારા બાબાએ પાણી વાળવા મોકલ્યો હા અને 40 વીઘાનું પાણી વાળવાનું છે. એટલે આનો ફોન અત્યારે ચમ આવ્યો? હાલો હેલો બોલ માર ભાઈ. ક્યાં શું? હું આ ક્ષેત્રમાં પાણી વાળવા આવ્યો હું. માથું થઈ ગયો તો આ 40 વીઘાનું પાણી હે. એવું હોવે. કઈ યાદ હોક નહીં આજ? હા યાદ હે મને ખબર હે તારા લગન છે તો તને ખબર નહીં પડતી ભણવા લગનમાં આવવાની? પણ આ 40 વીઘાનું પાણી વાળવાનું હે. બે દાડા સુધી મારે મેલ નહીં પડે માર ભાઈ. તે પણ રાતે તો મેર પડે કે નહીં? હા તે નહીં રાતે બાતે મેર બેર નહીં પડે તો આ તે. જો મારે કઈ નહીં જોવાનું. તું રાતે મારા વરઘોડામાં જોઈ બીજું બધું મળી ગયું. હાર લે ને ગમે તે કરીને કંઈક કરવું. એટલે આનો ફોન આવ્યો અત્યારે ને એક વાર મારે 40 વીઘાનું પાણી વાળવાનું છે. એક વાર મારા ભાઈબંધના લગન હે ત્યાં જવું હે. એટલે મારા લગનમાં તો જવું પડશે. મારા બાપાનું ગમે તે કરીને ફોલાઈ દઈશ ને પાણી તો કાલે વાળી દઈશ. પણ એ મારો પાક્કો મિત્ર, મારે એના લગનમાં જવું જ પડશે. નાનપણના ભેળું હોય અમે. અરે હાલું બાઇક લઈને જવું એટલે લગનમાં તરત પકી જવું અને ઘરે આવીને પૂઈ જવું એટલે બાપાને ખબર ના પડે. એ સાજણ લાખો માં એક જોતે હોનાની રેખ મારા પ્રેમનું તું તો નિશાન છે. તારું આમાં ગીત ગામ મજા નહીં આવે. ફોનમાં વગાડવા દે લે. મમ્મી ના 5 મિસ કોલ. એટલે એ તો વાંધો નહીં. હાલો ને ઘરે જઈને ફોલાઈ દેશે શેતર આટો મારવા ગયો તો. એ મારા બાપાના 10 ફોન. આ તો લક્કી માર ખાવાનું થશે. મને દોડવા દે. અલે આ રમા કાકા બાઈક પડ્યું. આ રમા કાકા તમારું બાઈક લઈ જાઓ, હમણાં આપી જાઓ. ઓય એ આ બટા
બચાવ. એટલે ઓલો જો મને જવા દે ને કે મારું પર કેસ નો સોલ લાગશે જવા દે મને લે લોહી લે તો બહુ જીવાક મરી જાય જોવા દે તો લે ભાઈ એ ભાઈ જાગ એટલે આ મુવાને મરતા નહીં આવડી હું લગન માં જો પછી આને દવાખાને લઈ જાઉં એટલે લગન તો પડે છે પછી જઈશ આને પેલા દવાખાને લઈ જવા દે ને લેત દેત વગરનો કેસ આવશે મારું પર હું કરીને દવાખાને લઈ જાઉં પણ પેલા બાઇક સાઈડ માં મેળ દઉં એટલે ઉઠે એટલે આ તો ભાનમાં નહીં લે આને તો એટલે આમાં જોઈ લો પેલા પેટ્રોલ નહીં એટલે જોઈ લો આમાં હવારમાં 15 રૂપિયાનું પેટ્રોલ ભરાય તો હોય જ નહીં એટલે આ એટલે જ મારું બાઇક બંધ થઈ ગયું લાગે આમાં પેટ્રોલ નહીં ले सीधो बे अले जो सीधो बे अले जो आने हमारा गामना भूत डॉक्टर जोड़े ले जाओ डॉक्टर साहेब શું થયું ઓલાનો બાર એક્સિડન્ટ થયો હાલો બાર મને લાગે ભૂકંપ આવ્યો હાલો 2 મિનિટ ધબકારા મારા વધી ગયા શું થયું બોલો એક્સિડન્ટ થયો ઓલાનો હાલો Accident થયો? હાલો હાલો ક્યાં હા આઈ રે મરી જાય રહ્યો અરે હુઆ તે એટલે શું થયું ચાર અંગત ડિસ્કાણો ચાડંગા ઉવ્વ. બાઈક લઈ હુઆ જીવાક મરી ગયો તમે જોઈ લો ને ગયો તમે શું કરવા એટલે ઓઢાડો પડે તો જ ચેક થાય એવું હોવે મહેપાલભાઈ હા સાઈડમાં આવો તો વિડિયો બહુ દુઃખી સાથે જણાવું આવો હ હા કે તમારો પેશન્ટ હા. ઓમ નમઃ શિવાય પણ આ કાનમાં તો ભીડાવો એમ કહું છું અલે હોવે ને હોવે. મહેપાલભાઈ હા બગલમાં ધબકારા આવો હ ફેફસા નહીં આવતા ના ફેફસા નહીં હતા બગલમાં જ આવો હ એવું હોવે તો હું શું કહું છું હા હવે આમને નાશ ચડાવવો પડશે હા. કારણ કે એક્સિડન્ટ બહુ ભારે થયો હો અને હા. મગજમાં વાગેલું છે હા. એટલે ભાનમાં 2 દિવસ લાગશે ભાનમાં આવતા મહેપાલભાઈ હા. હવે આને નાશ પીલો પડશે હા. અને 2 દિવસ ઓક્સિજન ઉપર રાખવું પડશે હા અને પૈસા 50 લાખ રૂપિયા આવશે વાંધો નહીં વાંધો નહીં ને તમે હાલ લેશો હા, હા. વાંધો નહીં હાલો નકર 2 કિડની વેચી મારી હા હાલો બે પકડો હા ચાલ રાખો દવા લેતો હું હાલે ચાલ રાખો વેપાર છે ઓક્સિજન છે 150 રૂપિયા વાળું અને 200 રૂપિયા વાળી બોટલ માં ટોટો નાખે એટલે હવે છે ને કિડની બીટની બધું વેચી મારું અને મહેપાલભાઈને જેલ કરો જેલ થાય તો ભલે બાકી પૈસા માનું ભાઈ પેશન્ટ બહુ સારું હોય પૈસા સારા પડાવવા દઉં 2 પેશન્ટ આયા મારે તો રૂપિયો એને 2 ઝાપટ ઉલટાકી મારી જતા અને આમાં છે ને નાનું નાનું ની વેચી મારું દુબઈ સીધી થઈ જાય કામ થઈ જાય હા 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 એ મને તો અત્યારે જ સપના દેખાડી અત્યારે જ સપના દેખાય દુબઈ ના ભાઈ હા કપડે ચાના કેવો ને હુઆ શ્વાસ શ્વાસ આવો ને હવે બરોબર એટલે ચલો ભાનમાં આવ્યો કે નહીં? હુઆ આવ્યો હુઆ બતાવો તો યાર, ભાનમાં આવી ગયો ને આ તો ભાઈ હા. ભાનમાં આવી ગયો હા. હા એક કામ કરો ઇન્જેક્શન લેતો આવું. હા બરોબર હો? હા ભાઈ હા. ઇન્જેક્શન આવી ગયું છે જો હા. કાલ મને આવી દીધી નહીં ને ના ના ભેંસનું નહીં પ્યોર માણાનું છે હા બરોબર રો દવા ભર નાખો હો. હા આ
ભરી ગયો હા થઈ ગયો જો તો હવે ભાનમાં આવ્યો ઉઈ ગયો લે આવું થયું અલ્યા કશું નહીં થયું હા. એ તો મેં ઓલી કિડની શું બોલ્યા તમે કિડની નહીં હા. રિપેર કરવા હતું સમજ્યા ને હા. હવે ખાલી 2 કલાકમાં હોશમાં આવી જશે હા સમજ્યા ને તમે હા. હાથે તમે અંદર બેહો હાલો મારા હારે હું તમને જગ્યા બતાવું હાલો. હાલો બેહો હા. હું એને હે ને હરકું ભાનમાં લાવતો હા. હો તમે આ બેહો હા પ્રક્રિયા ચાલુ કરશું અને ઓલ્યા પહોંચો છે હવે હે ને એક્સિડન્ટ વાળા ઉપર કેસ નહીં થાય, કેસ તારા ઉપર થશે. ના સાહેબ મારા ઘરે બેઠી છોકરા ના સાહેબ ના તારીના ઘરે બૈરી છોકરા નતા. અરે પણ સાહેબ હોય ભૂલ નહીં કરો નહીં કરો એટલે મને માન્ય કર તો મારા બૈરી છોકરાનું શું થાય? હા? અરે ના સાહેબ હવે નહીં ભૂલ કરો હવે નહીં ભૂલ કરો હાલ. હાલ.